તો જો કોંગ્રેસને સફળતા મળે તો મોટાભાગનો જશ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને અપાતો હોવાની ચર્ચા છે। પ્રદેશ કોંગ્રેસમાં ભરતસિંહે અધ્યક્ષ બન્યા બાદ જડમૂળથી ફેરફાર કર્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા બાદ સોલંકીએ સૌથી પહેલા પાર્ટીમાં ફેરફારો કરી દીધા। તેમણે યુવાનોના સંગઠનથી જનમિત્ર શરૂ કર્યું। ભરતસિંહના જનમિત્ર કાર્યક્રમ હેઠળ અનેક સ્વયંસેવકો જોડાયા અને લીડરશિપની તેમણે એક અલગ જ શરૂઆત કરી। એક અલગ વિચારધારા માટે તેમનું વારસાગત પોલિટિકલ નોલેજ પણ ગણી શકાય। ભરતસિંહે તેમના પિતા પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી પાસેથી રાજનીતિના ઘણા દાવપેચ શીખ્યા છે। સેવાદળને ઊભું કરવામાં પણ તેમનો સિંહ ફાળો રહ્યો છે। 54 વર્ષીય ભરતસિંહ સોલંકી હાલ આણંદના સાંસદ છે। પ્રદેશ પ્રમુખ તરીકે તેમણે પાર્ટી અંગે જેટલા પણ નિર્ણયો લીધા છે તે ખૂબ જ ચીવટપૂર્વક લીધા છે। તેમણે ખૂબ જ ચોકસાઈથી દરેક કાર્યો કર્યા છે। એટલું જ નહીં, તેમણે તૈયાર કરેલું ગ્રાઉન્ડવર્ક જો સફળ થશે તો તેમના માટે ગાંધીનગરના રસ્તા આસાનીથી ખુલી જશે। ચૂંટણી પ્રચારમાં તેમણે કરેલી રેલીઓમાં અપનાવેલા વન બૂથ ફાઇવ યુથના ફંડાને ઘણા યુવાનોને આકર્ષિત કર્યા છે। 2 મહિના પહેલા સોલંકીએ સોનિયા ગાંધી સામે પોતાની રજૂઆત કરી હતી, જેમાં તેમણે પાર્ટીને જણાવ્યું હતું કે જો મોદીને હરાવવો હોય તો ગ્રામ્ય વિસ્તારમાં મતદારોને આકર્ષવા પડશે। સોનિયા ગાંધીએ ભરતસિંહની આ થિયરી ઉપર પ્રચાર કર્યું હતું। ભરતસિંહ સોલંકીની આ થિયરી કેટલી સફળ થશે? શું તેઓ મુખ્યમંત્રીના પદ સુધી પહોંચી શકશે? આ તમામ સવાલોના જવાબ ગુજરાતની જનતાને રવિવારે મળી જશે। મોનિકા શર્મા, ગુજરાત ન્યૂઝ, અમદાવાદ। મતગણતરીને હવે ખૂબ ઓછો સમય રહ્યો છે, ત્યારે સટ્ટા બજારમાં ધરખમ